નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચમાં નકલી કિન્નર વશીકરણની ઉઘરાણી કરતા સોસાયટીના લોકોએ ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે। તવરા રોડ ઉપર ઝડપાયેલા નકલી કિન્નરે જાતે જ પુરુષ હોવાનો પુરાવો રજૂ કર્યો હતો। છેલ્લા 3 દિવસથી પૂર્વપટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરના આતંક સામે અસલી કિન્નર સજ્જ હતો। સોસાયટીના રહીશોએ નકલી કિન્નરે ટીપી નાખતા સારવાર અર્થે ખસેડાયો છે। ચાવજ રોડ ઉપર નકલી કિન્નર ઝડપાઈ જતા સોસાયટી સહિત સ્થાનિકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। ગંભીર પ્રકારનો મેથી પાક ચખાડતા નકલી કિન્નર બેભાન થતા સારવાર અર્થે ખસેડાયો હતો। તમે મને એવું કહેતા ને કે હું દીપાબેનને ઓળખું, પ્રવીણાબેનને તો દીપાબેન તો જાતા આવી ગયા, આ જાતા આવી ગયા દીપાબેન। હા હા કોક કોકિલા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું બોલું દીપા માસી, ભરૂચથી, વેજલપુર બંબાખાનેથી માસી, હિજડા માસીના અખાડામાંથી બોલું છું। અમે ગઈકાલે અમે જે કમ્પ્લેન કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી। એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં, બધાને છેતરી ખાય છે। તો એને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ। અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય। બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો। જય માતાજી। એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા છેતરપિંડી કરવા માટે, તો એ લોકોએ જે આ ન્યૂઝ તરફે જે એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બૂમાબૂમ કરીને પછી છોકરાઓએ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા। પકડાયા પછી કેવી પરિસ્થિતિ થઈ? પકડાયા પછી તો એ ઘાટનો અમારા પર દાદાગીરી કરતો હતો। અમે એને જયારે વાત કરવા ગયા તો દાદાગીરી કરતો હતો, પણ પછી એને 1-2 સપાટા માર્યા પછી એ અમે નકલી હતો એટલે પેલો બેભાન જેવો થઈ ગયો, નાટક કરતો હતો। પછી પોલીસ વાળા મેં જણાવ્યું પોલીસ સ્ટેશને, પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલમાં કઈ લઈ ગયા છે એમને। હવે એની આગળ ચાલશે કાર્યવાહી। નામ અંકુર મહેશભાઈ ધોરાવાલા છે, રહેવાસી હું શુભમ વેલી સોસાયટી તવડા રોડ પર રહું છું। અમારા ત્યાં 2 દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે। આજ સવારે અમારી સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું, દેખાતું એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે, એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો એમને મને એવું કીધું કે અહીંયા આગળ કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું। તો મેં ના પાડી કે ભાઈ અહીંયા આગળ કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને, તમે અહીંયાથી સોસાયટીમાંથી જતા રહો। હજુ હું આટલું બોલું છું ત્યાં સુધીમાં તો એ અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાગ્યા। એટલે મને તરત શક ગયો, એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાગ્યો। મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાગ્યા। રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકોએ પકડી લીધો તો મને મારશે। એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાવીએ છીએ અને પોલીસ વાળાને પણ બોલાયા છે। અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે। એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો। તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી। એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી।